દેશમાં અત્યારે ભલે ચૂંટણીઓનો ગરમાવો હોય, પરંતુ નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં એક અનોખી ઇલેક્શનની ચર્ચા જોવા મળી રહી છે. કારણ કે આ ઇલેક્શન 17ની થઈ છે. વાત એમ છે કે આપણે ઇલેક્શન એટલે કે ચૂંટણીની વાત નથી કરતા, પરંતુ એક ગેંડાની વાત કરીએ છીએ. ગુજરાતના આ જાણીતા ઝૂલોજિકલ પાર્કમાં ઇલેક્શન નામની માદા ગેંડા વસે છે, જે ગતરોજ 17 વર્ષની થઈ છે. હા, એટલે કે ગતરોજ તેનો 17મો જન્મદિવસ હતો. હાલ ઇલેક્શન મંગલ નામના નર ગેંડા સાથે છે અને એક બચ્ચાની માતા પણ છે. ઇલેક્શનનો જન્મ પટણા પ્રાણી ઉદ્યાનમાં થયો ત્યારે બિહારમાં ચૂંટણીનો માહોલ હતો અને એટલે ત્યાંની એનિફોય એટલે કે એનિમલ કીપરે માદા ગેંડાનું નામ ઇલેક્શન પાડી દીધું. જો કે માદા ગેંડાનું જીવન વાર્તા એક રસાકસી ભરેલી ઇલેક્શનના પરિણામ જેવી જ રસપ્રદ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત સ્ટેટ ઓફ ધ આર્ટ સમાન સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં લુપ્તપ્રાય વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન માટે નિરંતર પ્રયાસો હાથ ધરવામાં આવે છે, જેના સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે. ત્યારે સફારી પાર્કમાં ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે ઇલેક્શનનો જન્મદિવસ હોવાથી પાર્ટી જેવો માહોલ હતો. માનવ જીવનમાં તો જન્મદિવસની ઉજવણી સામાન્ય છે, પરંતુ એકતાનગર સ્થિત જંગલ સફારીમાં પણ પ્રત્યેક પ્રાણી પક્ષીનો જન્મદિવસ ઉજવાય છે. તો અહીં પ્રત્યેક વન્યજીવ સાથે પરિવારના સભ્ય જેવું જ વર્તન કરાય છે. ત્યારે ગતરોજ જંગલ સફારીના મહત્વપૂર્ણ સભ્ય માદા ગેંડા ઇલેક્શનનો 17મા જન્મદિવસ પર ઝૂ પરિવાર દ્વારા પોતાના સ્વજનનો જન્મદિવસ હોય તે રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે કર્મયોગીઓ દ્વારા ગેંડાના આવાસને વિશેષ રૂપથી શણગારવામાં આવ્યું હતું. તો ઇલેક્શન તેના પતિ અને તેમની પુત્રી ખુશીને જન્મદિવસ માટે ખાસ તૈયાર કરેલી ફળફળાદી કેક પીરસવામાં આવી હતી. તો આ કેક કેળા, તરબૂચ, સક્કરટેટી, બીટ, ગાજર, મોસંબી અને પપૈયાથી તૈયાર કરાઈ હતી. તો ગેંડા પરિવારને તેના ખાસ મેદાનમાં મુક્ત કરાયા. ત્યારે સફારીના કર્મયોગીઓ અને પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ઇલેક્શન આ ખાસ કેક પાસે પહોંચ્યા ત્યારે ઉપસ્થિત તમામ હેપી બર્થડે ગીત લલકાર્યું હતું. તો ઇલેક્શનનો જન્મ પટણા પ્રાણી સંગ્રહાલયમાં થયો હતો. તો પ્રાણી આદાન પ્રદાન યોજના હેઠળ પટણા જુદી ઇલેક્શન સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં લવાઈ હતી. તો વર્ષ 2023ના ઇલેક્શને નર ગેંડા મંગલ સાથેના બ્રીડિંગથી ખુશી નામની માદા બચ્ચાને જન્મ આપ્યો હતો, જેથી સમગ્ર સફારી પાર્કમાં ખુશી વ્યાપી જવા પામી હતી. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.